નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં ફેન્ડલ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને 50 મણ સૂકાચારાનું દાન મળ્યું। દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાતાશ્રી મોહનભાઈ ખોડાભાઈ સાકરિયા દ્વારા દાન આપી પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌશાળાને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાનને પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનઅધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે। તેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો પર જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે। મહાનગર જૂનાગઢના કમિશનર ઓમપ્રકાશ દ્વારા સૂચના મળી કે કમિશનર એસ ચાપડા અને ડીજે જાડેજા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતાને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે। જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરવામાં આવેલ છે અને જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાતો માણસો વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। જૂનાગઢ શહેરના ઝાંઝડા ચોકડી પાસે આવેલી શ્રીજી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મહિલાના મોતના પરિવારજનો આક્ષેપ કરવામાં આવ્યો। જૂનાગઢ શહેરના ઝાંઝડા ચોકડી પાસે આવેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણિતાનું મોત થયું હતું, ત્યારે તબીબની બેદરકારીથી પણિતાના મોતનો આક્ષેપ કરી તબીબ ઉપર એફઆઈઆર નોંધવાની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો ઝાંઝડા ચોકડી પાસે આવેલી શ્રીજી હોસ્પિટલમાં કેશોદના મનીષાબેન આશિષભાઈ વાઘેલા નામની 28 વર્ષીય પણિતાને પિત્તાશયમાં દુખાવો થતા ઝાંઝડા ચોકડી પરની શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે 4 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન 6 માર્ચના સવારે 7 વાગે તેમનું મૃત્યુ થયું હતું, ત્યારે પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો અને આ હોસ્પિટલે હોબાળો મચાવ્યો હતો। ગુરુવારના સવારે 6 વાગે તકલીફ વધી જતા આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એને એટેક આવ્યો હતો અને સમયસરની સારવાર ન મળતા દીકરીનું મૃત્યુ થયું હતું। મૃતક મહિલાને 2 વર્ષની દીકરી છે, જ્યાં સુધી તબીબ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। બાદમાં પોલીસે અરજી લીધી હતી અને પીએમ માટે મૃતદેહને જામનગર ખસેડ્યો હતો। હવે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ વાઘેલા આશીષ। અમે કેશોદથી અહીંયા શ્રીજી હોસ્પિટલની અંદર દાખલ થયેલા હતા। 2 દીથી દાખલ થયેલા હતા। 3જે દી મારા ઘરનાની તબિયત બગડી, એના હિસાબે સાંજના 12 થી 12:30 ની અંદર બગડેલી। કોઈ રિકવરી કરવા કે કોઈ બાટલો ચડાવવા કે કોઈ વસ્તુ આવ્યા નથી, બરોબર। અને 5 સાડા 5 હે ને મારા ઘરના એક્સપાયર થઈ ગયેલા છે, કોઈ જાતની રિકવરી આવી નથી। હું ડોક્ટર કુલદીપ ફાણવી, જનરલ સર્જન એટ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમે ત્યાં એક દર્દી દાખલ થયેલ, નામ મનીષાબેન વાઘેલા, ઉંમર 25 વર્ષ, તારીખ 4 માર્ચના રોજ તેમને પિત્તાશયનો સોજો જણાતો જે વધારે પડતો હતો। આ કેસમાં તાત્કાલિક ઓપરેશનની જરૂર ના જણાતા તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમારા જનરલ વોર્ડમાં દાખલ કરેલા હતા। દર્દી 2 દિવસથી અમારી સારવાર અંડર હતા, અમનું સ્વાસ્થ્ય સારું હતું। અચાનક તારીખ 6 તારીખ સવારના રોજ એમને અચાનક છાતીનો દુખાવો પડતા તપાસ કરતા એમને નાડીના ધબકારા બરાબર ના આવતા હતા। તે જણાતા તાત્કાલિક એમને અમારા ફેસિલિટીના આઈસીયુમાં શિફ્ટ કરેલા હતા। અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયનને બી બોલાવેલા હતા। એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયના ધબકારા બી બંધ જણાતા હતા। તેના માટે તાત્કાલિક એમને સીપીઆર પદ્ધતિથી રિસસિટેશન સ્ટાર્ટ કરેલું હતું, પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરીથી સ્ટાર્ટ ન થતાં તેમનું મૃત્યુ થયું હતું। આના પછી દર્દીના સગાને થોડુંક ટ્રીટમેન્ટમાં ડિસ્પ્યુટ જણાતા ફર્ધર એમને પોસ્ટમોર્ટમની ડિમાન્ડ કરી હતી, તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે। આગળની માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી ખબર પડશે। ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું।
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ, જુનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ, સમગ્ર જુનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે, જુનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એવી મારી ખાતરી છે. હું ગ્રેજ્યુએટ કરેલ છે, મારી 23 વર્ષની ઉંમર છે, 25 વર્ષ મારા ફાધર હતા, 15 વર્ષ મારા કાકા હતા અને 9મી ટર્મ મારી આવેલ છે, જે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરેલ છે. અને ભારતીય જનતા પાર્ટીએ 2009માં મારા ફાધરને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને 2025માં પ્રથમ વખત હું જયારે ચૂંટણી આવેલો છું ત્યારે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કળશ માર્ગ ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જુનાગઢ મહાનગરને સારામાં સારું મહાનગર બનાવશું એમાં ખાતરી આપું છું. આજે કોર્પોરેશનનું ચૂંટણી પછીનું પ્રથમ બોર્ડ મળ્યું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આની નિમણૂકો કરવામાં આવી, જેમાં આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે. ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ તથા જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા વડીલ આદરણીય પ્રદીપભાઈ, આદરણીય નિર્ભયભાઈ તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના આશીર્વાદથી આજે એમણે એક મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો અને મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જુનાગઢમાં પ્રથમ વખત એક મહિલાની પસંદગી કરી છે અને એ પસંદગી મારી ઉપર ઢોળાય છે ત્યારે હું ખૂબ ધન્યતા અનુભવું છું. અને આગામી દિવસોમાં જુનાગઢના વિકાસની ગાડી આગળ ચાલી જ રહી છે. જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો, વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો અને જે કંઈ પણ વિકાસના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જુનાગઢની અંદર, એની અંદર આપણા સ્વપ્નનું જુનાગઢ અને એમાં જુનાગઢનો વિકાસ એ પ્રત્યેક કોર્પોરેટરોને સાથે રાખીને શહેરના જે જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ અને શહેરના લોકો છે એમના સૂચન મુજબ આપણા જુનાગઢનો વિકાસ છે કરીશું અને એ રીતે જુનાગઢના વિકાસને આગળ વધારીશું. એ જ અમારી નેમ છે. જૂનાગઢમાં આવેલી કોમી એકતાની પ્રતીક એવા ઉપલા દાતાર ખાતે પટેલ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં આવેલી કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતાની ધાર્મિક જગ્યાએ બ્રહ્મલીન પરમ પૂજ્ય પટેલ બાપુની 35મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે હાલના મહત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં પૂજ્ય પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ યોજાયો હતો. જે સમગ્ર દાતારની જગ્યાને વિવિધ રંગારંગ પુષ્પો અને ફૂલોથી સહિત દ્રાક્ષ દ્વારા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલા દાતાની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન પરમ પૂજ્ય પટેલ બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે પટેલ ભીમ બાપુ દ્વારા નિશ્રામાં ભવ્ય રીતે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને સમગ્ર દાતાર બાપુને પુષ્પો અને રંગીન ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યા હતા. પૂજ્ય ભીમ બાપુ અને દાતાર સેવકગણ પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિ ઉપર શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. Thank you.
જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં પટેલ બાપા મંત હતા. એ બમલિંગ થયા ને 35 વર્ષ થયા. હવેથી 17મી સાલ ચાલુ થાય ને 35મી પુણ્યતિથિ કાલે ઉજવાળી. બધા ભાવિકો સેવકો ખૂબ બધા આવ્યા હતા ને ધામે ધૂમે ઉજવી. બપોરે મહાપ્રસાદ લીધું ને બધા ખૂબ ખુશી થયા અને બધા આનંદથી પ્રસાદ લઈ ગયા. સાંજે 9 વાગે સંતવાણીનો પ્રોગ્રામ હતો. સવારે 6 વાગે ડગીનો પ્રોગ્રામ હતો ને 35મી પુણ્યતિથિ હતી અને દર વર્ષે ઉજવી છીએ કે મોની ધામે ધૂમે પુણ્યતિથિ ઉજવાની. બધા સેવકો આવ્યા, બધાને આનંદ થયો અને ખૂબ બધા પ્રસાદ લઈ અને આનંદથી ગયા. જય દાદા. જુનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં બઢતી પામેલા પીએસઆઈ એએસઆઈને બેચ પિન એનાયત કરવામાં આવી. જુનાગઢ જિલ્લાના એસપી કચેરી ખાતે બઢતી પામેલા અધિકારીઓ એસપી દ્વારા બેચ પિન એનાયત કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાયબી રાણા, એમબી રાઠોડ, એએસઆઈ ફુમરા, એડી વાળા, આરબી વણજારાને પીએસઆઈ તરીકે તેમજ એએસઆઈ તરીકે ફરજ બજાવતા આરએમ સોલંકી, આરબી દેવમુરારી અને વીએમ કોડિયાતરને પીએસઆઈ તરીકેની બઢતી મળતા જુનાગઢ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી હિતેશ ચાંદલિયા તેમજ ઠક્કર સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં બઢતી મેળવનાર અધિકારીઓને બેચ પિન એનાયત કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામને મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.